સુરત શહેર માટે મહત્વાકાંક્ષી ગણાતા મેટ્રો રેલ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગથી શિલાન્યાસ કર્યો હતો। સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 1 અને અમદાવાદ મેટ્રો ફેઝ 2નું વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ કરાયો હતો। આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ છે અને વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રોના ફેઝ 2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે। વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સવારના 11 કલાકે આ પ્રોગ્રામ યોજાયો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે કોરોના કાળ દરમિયાન પણ 17,000 કરોડથી પણ વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ થઈ રહ્યું છે। અમદાવાદ સુરત ગુજરાતનું આત્મનિર્ભરતાનું પ્રતીક છે। આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે। સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે। પીએમએ વધુમાં કહ્યું કે ગુજરાતમાં આયુષ્યમાન ભારત થતી 21 લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે। સાથે 35,000થી વધુ શૌચાલય પણ બન્યા છે। ત્યારે હવે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચી રહ્યું છે। નરેન્દ્ર મોદી સાહેબને કારણે ગુજરાતને અનેક પ્રોજેક્ટ મળ્યા, એમાં સુરતને પણ ઘણો હિસ્સો મહત્વનો મળ્યો છે। હું એના માટે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું। એમણે સુરતીઓ માટે જે શબ્દ પ્રયોગ કર્યો કે આ સપનોનું શહેર છે અને સુરતીઓ મોટા મોટા સપના જોઈ છે અને સાકાર કરવા માટે પોતાની તાકાત પણ લગાવે છે અને જ્યારે એમાં સોનામાં સુગંધ મળે, સરકારનો સાથ મળે, ત્યારે આવા પ્રોજેક્ટો સાકાર કરવામાં ઝડપ પણ થાય છે। સુરતીઓ જે પ્રોજેક્ટ કરે છે એની ક્વોલિટી પણ મેન્ટેન કરે છે અને સમય મર્યાદામાં એ પ્રોજેક્ટ પૂરા કરે છે અને એટલા જ માટે સુરત આજે વર્લ્ડમાં 4થા નંબરનું પ્રગતિમાં આગળ પડતું શહેર છે। આવનારા દિવસોમાં પહેલા નંબર પહોંચશે એવો મને વિશ્વાસ છે। વધુમાં સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા 12,020 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કર્યો છે। સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિલોમીટર વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે। જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખજોદથી કાદરસાની નાળ સુધી 11.6 કિલોમીટર માટે રૂપિયા 1,779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધી 3.46 કિલોમીટર સુધી રૂપિયા 1,941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે। ઉપરાંત કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધી 3.55 કિલોમીટર સુધી 1,073 કરોડના ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખાતે ડાયમંડ આકારનું સ્ટેશન બનાવવામાં આવશે। બે ફેઝમાં કુલ 38 સ્ટેશનો બનાવાશે તો ડ્રીમ સિટી પર ડાયમંડ આકારનું સ્ટેશન 7,000 સ્ક્વેર ફૂટમાં વિસ્તારમાં બનશે। ડાયમંડ બુશને લઈને વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। ડાયમંડ બુશ પર સ્ટેશન 2 માળનું રહેશે, જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ એરિયા, ચેક ઇન ગેટ વગેરે હશે। બીજા માળ પર પ્લેટફોર્મ હશે, જ્યાં પ્લેટફોર્મ પર 1 અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે। આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1,500 પેસેન્જર રહેશે। અઝર કુરેશી, જી10 ન્યૂઝ।